વિજય ભગતને જેટલી આબરૂ બચાવી હોય એટલા વેલા ત્યાંથી રવાના થઈ જાય. બાકી બીજા આસારામની જગ્યાએ જતા વાર નહીં લાગે સાહેબ. આ તો લખી લીજો. આ બાવો અસલ બાવો બોલે છે. અને આ હું તમારા બાપુજીની પેઢી છે. મને હમણાં મહેશે કીધું ત્યાંનો પૂજારી અઠવાડિયા પહેલા મને કે અહીંયા વિજય ભગતે ડેવલપિંગ કર્યું. મેં કીધું શું ડેવલપિંગ કર્યું? મને કે સારી ગૌશાળા બનાવી, ભેંસુને રહેવા માટેનો સારા મંડાઓ બનાવ્યા, પાછળ જમવા માટેની ભોજનશાળાઓ બનાવી. આ બધા પૈસા ક્યાં તમારા બાપુજીના ઘરેથી લઈને આવ્યા છો? 20 વર્ષથી સત્તાધારની ગાદીઓની 4-વ્હીલર ગાડીઓ ફેરવો છો. 20 વર્ષથી તમારા કપડાઓ મુંબઈ સીવડાવવા માટે જાય છે. 20 વર્ષથી 15 વર્ષથી તમારા ધોતિયાઓ બેંગ્લોરથી મંગાવવામાં આવે છે. તમારે 25 હજારની કોટીઓ પહેરવી છે. આ બધા પૈસા આવે છે ક્યાંથી? મારા એક સવાલને તમે 10 વખત બધા પૂછો છો. મારે સભ્ય થવું છે. અરે તમને કોઈને ખબર નથી 25 વર્ષ પહેલા જગ્યા મારા નામે હતી. મારા નામે કે 3 મહિના પહેલા એને મને એવું કીધું કે આની અંદર તમારું નામ પાછળ સપડાય છે. ત્યારે હું એને કહીને આવ્યો છું કે આજથી તમારી પાછળ જોઈ સમજી લેજો. સત્તાધારની જગ્યા, આબા ગીગાની જગ્યા, ધર્મણ બાપુની જગ્યા, રામ બાપુની જગ્યા, હરિ બાપુની જગ્યા, લક્ષ્મણ બાપુની જગ્યા, મારા દાદા ગુરુ શામજી બાપુની જગ્યા અને જીવરાજ બાપુની જગ્યા મારે પુનઃ પ્રસ્થાપિત કરવી છે. પુનઃ મારું લિંગ પરીક્ષણ કરાવો, એનું લિંગ પરીક્ષણ કરાવો. સરકારની અંદર 5-5 જણાની ટીમ બને, એનું માઇન્ડ ટેસ્ટ કરાવો, મારું માઇન્ડ ટેસ્ટ કરાવો. મારી સહી વગર ક્યારેય પણ મહંત ન થઈ શકે. અને મારા વ્હીલની નકલથી જે મહંત થયો અને પૂછો મુક્તાનંદ બાપુને, પૂછો જલાળા વલસુ બાપુને, આવા લહુરિયાને શું પૂછો છો? આવા લહુરિયા મારા ગાદી ખાઈ જાવી છે, જેની ઓકાત નથી ગાદી ઉપર બેસવાની. ઈ કે મારી ભેગો 12 થી 14 વર્ષ. આજે પત્ર એનો લખાય છે, કાલે એની જન્મોત્રી જાહેર કરવાનો છું. એની જન્મોત્રી 1967 માં એનો જન્મ છે ને, આ 2025 સુધી એની જન્મોત્રી કાલ દેખાડવાનો છે. કે સગા ભાઈ એના હકના પૈસા માંગ્યા અને ઈ હકના પૈસાને તમે ખોટા દેખાડો છો. કયો તમે કે તમે ભાઈ ભાગની જમીન નથી લીધી, કરો જાહેર. તું ધ્યાન રાખજે, સફેદ કપડા છે, આની ઉપર ડાઘ નો પડવો જોઈએ. આ એના પૂર્વાશ્રમના પહેલા ગુરુએ કીધું છે. હું તમને સાબિત કરી દઈશ. આ માણસ પ્રી પ્લાનિંગ થી સદાધારની જગ્યા ખાઈ જવા માટે આવ્યો છે સાહેબ. નમસ્કાર, અમારી વિશેષ રજૂઆત ગર્જનાથ સાથે હું કિશન આપનું સ્વાગત કરું છું. આજે ફરી એક ચર્ચા, ભલે અમે ઈચ્છીએ કે અમારે કોઈ સનાતન ધર્મની કે સનાતન જગ્યાઓની ચર્ચા નથી કરવી, પણ આક્ષેપ એવા થાય છે ને, આક્ષેપોના જવાબ જ્યારે અમને નથી મળતા ત્યારે અમે આ વિષયો પર ચર્ચા કરવા આવીએ છીએ. બહુ દુઃખ સાથે કહેવું પડે કે જે સતનો આધાર એવી સત્તાધાર એ જગ્યા પર આજે ફરી આક્ષેપો લાગ્યા છે. સતનો આધાર સત્તાધારના જ જે બાપુ છે વિજય ભગત, એમની પર જે આપાગીગાના ઓટલાના મહંત છે એવા નરેન્દ્ર બાપુ સોલંકીએ ફરી એક વખત દીક્ષિત આક્ષેપોનો મારો કર્યો છે અને હજુ સુધી સત્તાધારથી આનો કોઈ જવાબ નથી આવ્યો. એટલા માટે આજે ગર્જનાથમાં ફરી એક મહિનાથી વિવાદ ચાલે છે. નરેન્દ્ર બાપુએ તે ખુલીને કહ્યું કે ભાઈ 3 મહિનાથી ચાલે છે. કોણ કે હું જ છું આ 3 મહિનાથી સ્વીકારી પાછળ, એટલે સ્વીકારી દીધું. આડકતરી રીતે વિજય ભગતના જે સમર્થકો હતા એ કહેતા હતા, પરંતુ ખુલીને નહીં. પરંતુ આજે નરેન્દ્ર બાપુ ખુલીને સામે આવ્યા છે. સીધી વાત આપણે નરેન્દ્ર બાપુ સાથે જ કરવી છે. આપણી સાથે જોડાઈ ગયા છે નરેન્દ્ર બાપુ. સ્વાગત છે આપનું ન્યૂઝ રૂમમાં. શું કહેશો, આખો ઘટનાક્રમ શું? કારણ કે વિવાદ આજકાલનો નથી, 3 મહિનાનો પણ નથી. તમે આજે જૂના વિડીયો પણ રિલીઝ કર્યા જેમાં જીવરાજ બાપુ કહે છે કે તમે પણ મારા શિષ્ય છો. તો પહેલા એવું શું થયું હતું, પછી શું થયું અને અત્યારે શું? બાપુ, મારે આખો ઘટનાક્રમ જાણવો છે. જી, શેનો ઘટનાક્રમ જાણવો તમારે? બાપુ, પહેલેથી વિવાદ આજકાલનો નથી, વિવાદ વર્ષોથી છે.
કારણ કે હવે તમારો અગાઉ પણ વિવાદ જીવરાજ બાપુ હતા વિવાદ ત્યારનો તો પણ એક વિડીયો છેલ્લા 15-20 વર્ષથી છે. 15-20 વર્ષનો વિવાદ જાણવો હોય તો 15-20 દી જોઈએ આપણે તો ટુ ધ પોઈન્ટ, શોર્ટ એન્ડ સ્વીટ. અત્યારના જે તાજા સમાચારો છે, તાજી ફૂલવડી છે, એની અંદર ઉતરીએ. યસ બાપુ, તમારી પાસે શું પુરાવાઓ છે ને તમારો અત્યારે શું મુદ્દો છે? અરે મારી પાસે પુરાવા ન હોય તો હું વાત કરું. તમે જોયું કે એકની એક વ્યક્તિ, આ ગીતાબેન અત્યારે તમે જે વિડીયો મને સામે દેખાડો છો એ પૈસાની બોછાર વરસાવે છે. આ પૈસાની બોછાર ગીતાબેન ક્યાં કમાવા જાય છે? બરોબર. ગીતાબેન નો આજે નવરાત્રી મહોત્સવનો વિડીયો વાયરલ થયો, એની અંદર તમે સીધે સીધું જોઈ શકો છો વિજય ભગત અને ગીતાબેન ના ઈશારાઓ. એની અંદર 5-6 માતાઓ હતા, પરંતુ ગીતાબેન ની સાથે જ કેમ ઈશારાઓ કરવામાં આવે છે? અઠવાડિયા 10 દિવસ પહેલા ગીતાબેન નો વિડીયો વાયરલ થયો. શ્રી બિલેશ્વર મહાદેવ નું મંદિર કે જેની પાંડવો દ્વારા સ્થાપના કરવામાં હતી, અને અમારા આ જગ્યાના મૂળ એટલે કે આ જગ્યાના મૂળ ઈ પૂજ્ય બાપુ આપા ગીગાએ ત્યાં પાંડવોની સ્થાપના કરેલા શિવલિંગની પૂજા કરવામાં આવતી હતી. તે બિલેશ્વર મહાદેવનું મંદિર, કારણ કે ત્યાં બિલીઓનું વન છે એટલે એ બિલેશ્વર મહાદેવ જે જીવરાજ બાપુ દ્વારા ભાગવત સપ્તાહનું જે આયોજન કરવામાં આવ્યું, એમાં ઘણા સેવકો દ્વારા લાખો રૂપિયાઓ દેવામાં આવ્યા હતા. તે જે પોથી યાત્રા કાઢવામાં આવી, એ પોથી યાત્રા આપા ગીગાની સમાધિ સ્થાન ઉપર પોથી રાખી અને ત્યાંથી સ્થળ ઉપર લઈ જવાની વાત હતી. ત્યારે હજારો સેવકોના બેનું, દીકરીઓ, માતાઓ હાજર હતા. તો ફક્ત ને ફક્ત ગીતાબેનને એ પોથી શા માટે ઉપાડવામાં આવી? મારો સવાલ આ છે. ગીતાબેન શા માટે ત્યાં નવરાત્રી મહોત્સવની અંદર લીલાઓ કરે છે? આવા અનેક વિડિયાઓ છે, એક નહીં અનેક ફોટોગ્રાફી અને વિડિયાઓ સમયે સમયે રજૂ કરવામાં આવશે. તો જ્યારે તમે લોકો અમને પૂછો છો ત્યારે હું આપના માધ્યમથી વિનંતી કરવા માંગુ છું સાહેબ, કે તમે મને જ્યારે આજે બાકીના લોકોને બાઇટ આપી એટલે તમે મને કીધું બાપુ મારે આ બાબતમાં જાણવું છે, તો મેં તમને કીધું કાંઈ વાંધો નહીં, જણાવીશ તમને, કારણ કે મેં બીજા લોકોને કીધું છે. તો જ્યારે વિજય ભગત ઉપર આટલા આક્ષેપો છે, ગીતાબેન ઉપર આટલા આક્ષેપો છે, તો શા માટે તમે એક પણ વસ્તુઓના જવાબ નથી આપતા? જવાબ આપવાની સાથે સાથે હું ત્યાં સુધી કહું છું કે આવી જાઓ આમને સામને. સમય તમારો, જગ્યા તમારી. સમગ્ર પ્રેસ મીડિયા, ઇલેક્ટ્રોનિક મીડિયાના માધ્યમથી સમગ્ર પ્રજાની વચમાં સરકારશ્રીના અધિકારીઓ આવે, અમે સાથે 1 by 1 ટોક કરવા માટે તૈયાર થઈ જાય. બાકી લોકોને ભ્રમિત કરવાની વાત રહેવા દો. હજી દિવસો આવવાના છે. એની મૂળભૂત સ્ટ્રેટેજી છે કે લોકોના ખોળાની અંદર માથું નાખી અને રોવું. આ આવશે સાહેબ, અને એ કરશે. લોકોને ઇમોશનલ બ્લેકમેલ કરવા, સેવકોને ઇમોશનલ બ્લેકમેલ કરવા, સાધુ સંતોને ઇમોશનલ બ્લેકમેલ કરી અને ભયનું વાતાવરણ જે ત્યાં ઊભું કર્યું છે, એમાં જ્યારે આક્ષેપો એની ઉપર છે, અને તમે જો ખરેખર સત્યવાદી હોવ, ગીતાબેન સત્યવાદી હોય, તો તમે પ્રેસ મીડિયા, ઇલેક્ટ્રોનિક મીડિયાના ધારદાર પ્રશ્નો, નહીં કે ગોઠવેલા પ્રશ્નો, મેં આજે તમને કીધું નથી તમે મને શું પૂછશો, તમારી ઈચ્છા હોય તમે મને પૂછી શકો સાહેબ. અને એન્કર તરીકે હું પણ જવા તૈયાર છું સાહેબ. હું પણ પ્રશ્ન પૂછીશ. હું પાર્ટી પણ છું અને એન્કર પણ છું સાહેબ. તમે એવું કીધું કે કોઈ નહીં, હું જ પાછળ છું, આનો મતલબ શું ને? તમે પાછળ છો તો તમે કરવા શું માંગો? તમે એવું કહો છો કે ભાઈ હું જીવરાજ બાપુનો હું શિષ્ય હતો તો એ આપ છો, તો આ બધું કરવા પાછળ તમારો હેતુ શું છે? મારો હેતુ 11 મુદ્દાનો પત્ર વાંચ્યો તમે? હા વાંચ્યો. તો 11 મુદ્દા મેં નથી આપ્યા. મારો હેતુ શું છે?
પણ મેં એમ અત્યારે તો કીધું. જો એ મુદ્દા વાંચ્યા લોકો મેં એવું કીધું છે એની અંદર કે અહીંયા કોઈ પણ વ્યક્તિ ફોટા પાડી શકે, કોઈ પણ વ્યક્તિ અહીંયા વિડિયા ઉતારી શકે, દાન પેટીઓ 2 જણાના સહીથી સીલ કરવામાં આવે, ત્યાં સિક્યુરિટીઓની કોઈ પણ પ્રકારની આવશ્યકતાઓ નથી. મને એકને બે એવું નથી કીધું કે મને એકને લ્યો. ત્યારે તમારી પાસે સત્તાધાર ટ્રસ્ટની અંદર તમે અને પૂજારી 2 જણા છો, એટલે હું એક આવું તો 3 થાવ. તો હું તમને 1 ને 2 ની સામેથી કાઢી નથી શકવાનો, કારણ કે બહુમતી તમારી છે. ગૌશાળાની અંદર તમે 4 ટ્રસ્ટી છો, 5મો ટ્રસ્ટી હું આપું. એટલે અને તમે જો સંપન્ન છો અને તમે ચોખ્ખાઈ માંગો છો, તો તમારે મને ટ્રસ્ટની અંદર સભ્ય લેવામાં વાંધો શું છે? મારે આ સભ્ય થવાનું શું કામ જરૂર પડી? આજે 6 મહિનાથી જે કઈ વાવાઝોડું ઉપડ્યું છે એક પ્રકારનું, અને એ ગીતાબેને ત્યાં આધિપત્યો સ્થાપવાની વાત કરી. નાના અને નબળા લોકોને અનેક વાર તમે માર્યા, એના વિડિયા તમારા બધાના માધ્યમથી આવ્યા છે. આ ખોટી વાતો છે, આ ખોટી હકીકતો છે. અને આ હું તમારા બાપુજીની પેઢી છે. મને હમણાં મહેશે કીધું, ત્યાંનો પૂજારી અઠવાડિયા પહેલા મને કે અહીંયા વિજય ભગતે ડેવલપિંગ કર્યું. મેં કીધું શું ડેવલપિંગ કર્યું? મને કે સારી ગૌશાળા બનાવી, ભેંસુને રહેવા માટેનો સારા વંડાઓ બનાવ્યા, પાછળ જમવા માટેની ભોજનશાળાઓ બનાવી. આ બધા પૈસા ક્યાં તમારા બાપુજીના ઘરેથી લઈને આવ્યા છો? આ બધા પૈસા તમારા બાપુજીના ઘરેથી લઈને તમે આવ્યા છો? આપા ગીગાની સમાધિ ઉપર લોકોએ જે પૈસા ધર્યા છે, અને 20 વર્ષમાં તમે આવી 3-4 વસ્તુ બનાવી, તો તમે આમાં સમાજ ઉપર ઉપકાર શેનો કર્યો છે ભાઈ? 20 વર્ષથી સત્તાધાર જગ્યાના રોટલા તોડો છો, 20 વર્ષથી સત્તાધારની ગાડીઓની 4 વ્હીલર ગાડીઓ ફેરવો છો, 20 વર્ષથી તમારા કપડાઓ મુંબઈ સીવડાવવા માટે જાય છે, 20 વર્ષથી 15 વર્ષથી તમારા ધોતિયાઓ બેંગ્લોરથી મંગાવવામાં આવે છે, તમારે 25 હજારની કોટીઓ પહેરવી છે. આ બધા પૈસા આવે છે ક્યાંથી? આ તમે ક્યાંય કમાવા જાવ છો? તમે ક્યાંય તગારા પાવડા ઉપાડવા ગયા છો? કે આ ધર્માદાના પૈસાનો સદુપયોગ કરવાને બદલે આ પર્સનલ ઉપયોગો કરો છો? આ પૈસા આવે જ ક્યાંથી? આપા ગીગાની સમાધિ ઉપર આ પૈસા આવે છે સાહેબ. આ રોગિયાના, કોઠિયાના, આજે બ્રાહ્મણના, અતીતના, ફકીરના, અભ્યાગતોના આ પૈસા છે સાહેબ. આ તો રૂવાડા ફાડી નાખે ને પાછળ તગારા મૂકવા પડે, તગારા. આજે 15 વર્ષે આ બહાર આવ્યું છે. મારા એક સવાલને તમે 10 વખત બધાય પૂછો છો, મારે સભ્ય થવું છે. અરે તમને કોઈને ખબર નથી, 25 વર્ષ પહેલા જગ્યા મારા નામે હતી, મારા નામે. અચ્છા, તો વિજય પૂછ્યાઓ કોકને જઈને. પણ એ તો ફકડની જગ્યા છે ને સત્તાધાર તો. મારી વાત સાંભળો સાહેબ, ત્યારે હું સાધુ પણ નહોતો. અચ્છા, હું સાધુ નહોતો, તેથી જીવરાજ બાપુનો એકમાત્ર મુખત્યાર હું હતો સાહેબ. અને તેથી મારો છોકરો તો ફક્કડ હતો ને, મારે જો એ જગ્યા ખાઈ જાવી હોત તો મારા છોકરાના નામે હું જગ્યા નહોતો કરી શકતો. અને હું એ જ કહું છું, જે તમે કીધું ફક્કડ છે, તો આવી જાવ લિંગનું પરીક્ષણ કરાવવા. તમે ફક્કડ છો તો આપા ગીગાનો ઓટલો છે એ ફક્કડની જગ્યા નથી સાહેબ, ફક્ત કોટીની જગ્યા છે. 1/6/2014 મારી તિલક વિધિ કરવામાં આવી, જેમાં 3.25 લાખ લોકો હતા. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલ થી માંડીને કેબિનેટના નીતિનભાઈ પટેલ, રૂપાલા, વિજયભાઈ રૂપાણી દરેક લોકો હતા સાહેબ. તેથી જાહેરમાં કીધું છે, સત્તાધારની પરંપરાઓને કલંક લાગે એવું એક પણ શબ્દ થાય, તેથી અમારી જિંદગીનો અમારો છેલ્લો દિવસ હશે. અને આજ સુધી એ દિવસ પાળીને પાળવા માટે તૈયાર છે. મારું લિંગ પરીક્ષણ કરાવો, એનું લિંગ પરીક્ષણ કરાવો. સરકારની અંદર 5-5 જણાની ટીમ બને, એનું માઇન્ડ ટેસ્ટ કરાવો, મારું માઇન્ડ ટેસ્ટ કરાવો.
એને કેવો રિપોર્ટ કહેવામાં આવે છે? કોર્ટની અંદરથી કરાવે છે એને એવો કયો ટેસ્ટ કે છે ઘણી વખત કોર્ટમાં કે આના ટેસ્ટ કરાવો મગજના, નાર્કો ટેસ્ટ, નાર્કોટેક્સ કરાવો, મારો કરાવો, ગીતાબેન નો કરાવો અને વિજય ભગત નો કરાવો. હમ હું અત્યારે લેખિત મંજૂરી આપું છું હમ મારા લિંગ પરીક્ષણ માટે અત્યારે આપું છું. અને મારું લિંગ પરીક્ષણ 1/6/2014 પછી દુનિયાની કોઈ તાકાત સાબિત કરી દે કે આ લિંગનો ક્યાંય ઉપયોગ છે. મારા બાપમાં ફેરવાયા, મારા બાપમાં મારું લિંગ કાપીને રોડ ઉપર નાખી દઉં, મારું લિંગ કાપીને. વિજય ભગતે લિંગ રોડ ઉપર નાખવાની જરૂર નથી સાહેબ. લિંગ પરીક્ષણ કરાવે અને લિંગ પરીક્ષણની અંદર એમ કે આ લિંગનો વપરાશ થાય છે અથવા થયો હતો તો ઘર ભેગા થઈ જાય. અને હવે તમને કહું છું, એને મને કીધું હતું 3 મહિના પહેલા કે 3 મહિના પહેલા એને મને એવું કીધું કે આની અંદર તમારું નામ પાછળ સંભળાય છે. ત્યારે હું એને કહીને આવ્યો છું કે આજથી તમારી પાછળ છું ઈ સમજી લેજો. સત્તાધારની જગ્યા, આપા ગીગાની જગ્યા, કરમણ બાપુની જગ્યા, રામ બાપુની જગ્યા, હરિ બાપુની જગ્યા, લક્ષ્મણ બાપુની જગ્યા, મારા દાદા ગુરુ શામજી બાપુની જગ્યા અને જીવરાજ બાપુની જગ્યા મારે પુનઃ પ્રસ્થાપિત કરવી છે પુનઃ. અને દુનિયાની કોઈ તાકાત નહીં અટકાવી શકે. વિજય ભગતને જેટલી આબરૂ બચાવી હોય એટલા વેલા ત્યાંથી રવાના થઈ જાય. બાકી બીજા આસારામની જગ્યાએ જતા વાર નહીં લાગે સાહેબ. આ શબ્દો લખી લીજો. આ બાવો અસલ બાવો બોલે છે અને આવી જાવ મેદાનમાં. તમારી ઈચ્છા છે ફરી એ જગ્યા પર ગાદીપતિ થવાની? હું થઈ જ ન શકું કોઈથી. હમ હું કેવી રીતે થાવ? મારા પૂર્વાશ્રમમાં 2 દીકરા ને 1 દીકરી છે. હમ આ ફક્કરની ગાદી છે. હમ હું કેવી રીતે થઈ શકું? હમ અમારું પીટીઆર ની દખલ, અમારા ગુરુ પીરોની વાત, હમ કેવી રીતે હું થઈ શકું ભાઈ? અને જો મારે થવું હોત તો મેં એને વિલ બનાવી દીધું હોત. વિલ ની નકલ લાવો તો અહીંથી એના 2017 મેં એને વિલ બનાવી દીધું હોત. ઓલી કોપી લાવો. આ કોપી આખા ગામમાં ફરે છે. આ વિલ મારું બનાવી દીધેલું છે. અચ્છા, રાત્રે 10 વાગે એક માત્ર મારો બાપની સહી, એક વકીલની સહી અને એક જે હું એનો ઉત્તરોત્તર સીધી લીટીનો વારસદાર, મારી સહી વગર ઈ ક્યારેય પણ મહંત ન થઈ શકે. અને મારા આ વિલની નકલથી જે મહંત થયો છે, મારા આ વિલની નકલથી મને તેથી નહોતું આવડતું. ચિઠ્ઠીના 4 શબ્દ લખીને લખતા નહોતા આવડતા મને કે હું સીધી લીટીનો વારસદાર છું. અને વાત કરે જ મહંતની. મારા બાપે એની પહેલા મને મહંતાઈ આપી દીધી છે આપા ગીગાના ઓટલે. મારા બાપે 240 વર્ષની અમારી પરંપરાઓ ઉપર લેખણી ઉપર મેક માર્યો છે. અમારી પરંપરા ફક્કરની પરંપરાઓ છે. આજ દિવસ સુધી 240 વર્ષમાં ક્યારેય પણ સત્તાધારનો કોઈ શિષ્ય બહાર નથી સાહેબ. આ પરંપરા ઉપર મારો બાપ, મારો ગુરુદેવ, એને એમ કીધું તું આપા ગીગા ઓટલાનો મહંત છો, મારો દીકરો છો. આખા જગતની વચમાં, સાધુ સમાજની વચમાં માથે થાપો મારીને હાથ મારીને એમ કીધું કે આ મારો દીકરો. 8મી પેઢીએ છું, ગાદી માટે નથી. અને વાતો કરે છે. મારું તો આખા જગતને ખબર છે મારો પૂર્વાશ્રમ. અને લોકોને ઊંધા ચશ્મા પહેરાવે છે. હું કેવી રીતે થઈ શકું ત્યાં મહંત? અને મહંત આવવું હોય તો 25 વર્ષ પહેલા વિજય ભગતનો જન્મ સત્તાધારની જગ્યામાં નહોતો. તેથી મારા બાપના કોરા લેટર પેડો એકમાત્ર નરેન્દ્ર સોલંકી પાસે રહેતા. ઉઠો કોકને. ગોવિંદ ભગત અને જગદીશ ભગતના વાંધાઓ પડ્યા ત્યારે જીવરાજ બાપુ અપવાસ ઉપર બેઠા હતા. 1 કલાકના અપવાસની અંદર સૌરાષ્ટ્ર ફડકે બળ્યું હતું સાહેબ.
અને આજ 15 દી સુધી પાછલા ભાગેથી ખીલા ઉપાડ્યા છતાંય 1800 લોકો નથી કરી શક્યા. તમે નથી તમારી પાસે કોઈ રાજકીય માણસ, નથી તમારી ભેગો કોઈ ધાર્મિક માણસ, નથી તમારી ભેગો કોઈ આગેવાન. 15 દિવસ સુધી આ શું કઈ રમવાના ખેલ છે? 22 તારીખે ધજા ચડાવશું. શેની ધજા? જ્યારે એમની નિમણૂક થઈ ત્યારે તમે કેમ કઈ બોલ્યા નહીં? મને રસ નથી ભાઈ, 5 વર્ષથી નથી બોલ્યો. અતિશયોક્તિ હવે જગ્યા બચાવવાની છે. આજ દિવસ સુધી એને એના કર્મ ઉપર છોડ્યો તો મેં કે તું જેવા કર્મ કરીશ એવા ભોગવીશ, એટલે નથી બોલ્યો. નીકળ મારા બાપની સમાધિ સ્થાન થઈને ઈ ભેગું માઇકમાં કીધું તું કે સત્તાધારની પરંપરાઓ મુજબ આ જગ્યાના મહંત તરીકે તમારી નિમણૂક થાય છે. તમે આ જગ્યા સત્તાધારની પરંપરાઓ મુજબ ચલાવજો. અને સાધુ સંતોની વચમાં તેથી મુક્તાનંદ બાપુએ મને કીધું તું, ચાપડા મુક્તાનંદ બાપુએ, મહંત બાપુ દુનિયાની કોઈ તાકાત આ પ્રકારનો ત્યાગ કરી શકે નહીં. અને પૂછો મુક્તાનંદ બાપુને, પૂછો જલાળા વલ્કુ બાપુને, આવા લહુરિયાને શું પૂછો છો? આવા લહુરિયા એમ કે મારા ગાદી ખાઈ જાવી છે, જેની ઓકાત નથી ગાદી ઉપર બેસવાની, એવા લોકો એમ કે મારા ગાદી ખાઈ જાવી છે. અરે આપા ગીગાનો ઓટલો અત્યારે હત્તાધાર માટે આગળ 1 સેકન્ડમાં લખી દઉં. ન લખી દઉં મારા બાપમાં ફેર હોય છે. તમારામાં તેવડ ચલાવવાની અને ગાદીની વાતો કરો છો. પૂછો કોકદીક મુક્તાનંદ બાપુને, પૂછો જલાળાધીન વલ્કુ બાપુને કે આ માણસની લડત ગાદી માટે છે, આ માણસની લડત પૈસા માટે છે, અને લોકોને હિપ્નોટાઇઝ કરવાની વાતો કરે છે, અને લોકોને બજાડવા એકબીજાને સામે સામે. લોકો મારો જવાબ વિજય ભગત સામે છે. શા માટે બીજા સંતો મારફત દેવડાવો છો? શા માટે બીજા લોકો દ્વારા દેવડાવો છો? છાતી ઠોકીને કહું છું, જેટલા લોકો તમારી પાસે આવ્યા છે ને, આવા મારી સામે સત્તાધારનું સત્ય નથી જાણતા તમે. તમને નથી ખબર ગીતાબેનની? અરે મલાજા કરો, મલાજા આપા ગીગાના, કે આજ બધા હજી સહી સલામત છો. મલાજા કરો આપા ગીગાના. આ 15 વર્ષે મારો બાપ પડ્યો, જેની ભેગો આપો ગીગો હોય ને એને દુનિયાની કોઈ તાકાત ધરાવી શકતી નથી સાહેબ. અમે ગમે એની અરે પાડીએ, અમને કોઈ નો હરાવી શકે. અમારું સત્ય, અમારી નિષ્ઠા, અમારી પ્રમાણિકતા અમારી સાથે હોવી જોઈએ. મારો બાપ 15, અને તમે વાત કરો જ, બોલાવો વિજય ભગતને મારી સામે. પેલો વિડિયો આવ્યો મિલન બારોટનો, વસંત ચાવડા પાઇપ દ્વારા આવ્યો. 3 દી પછી હું ગયો તો વિજય ભગતને કીધું કે આનું સોલ્યુશન કરી નાખો. એનું બાપ ભરાઈ ગયું છે, બાપ એનો ખડો ફૂટી ગયો છે. હવે બાકીગાનું છુપાયેલું નહીં કે મહંત બાપુએ નહોતું કીધું. મેં કીધું આ મિલનને ધંધો આપી દો એનો. 50 જણા ધંધા કરે તો 51 આપણને શું વાંધો છે? અને એના સ્વભાવ મુજબ ગાળ બોલીને એને માણસે કીધું તું કે આવા તો હાયલા આવે. નીતિનભાઈ ઉપર આક્ષેપ કરેશ. નીતિનભાઈને 1 નહીં 10 વાત મેં કીધી છે, 1 નહીં 10. નીતિનભાઈ તમારી પાસે શેના પૈસા માંગ્યા? 10 વર્ષ પહેલા વિજય ભગતે મને પત્રો દેખાડીને એમ કીધું આ નીતિનનો પૈસા માંગે છે. શેના પૈસા માંગે તમારી પાસે? મેં નીતિનભાઈ ચાવડાને ફોન કર્યો. નીતિનભાઈ શેના પૈસા માંગો છો? ઈ કે મારી ભેગો 12 થી 14 વર્ષ, આજે પત્ર એનો લખાય છે, કાલે એની જન્મોત્રી જાહેર કરવાનો છું. એની જન્મોત્રી 1967 માં એનો જન્મ છે ને, આ 2025 સુધી એની જન્મોત્રી કાલ દેખાડવાનો છું. ક્યાં શું શું કર્યું છે મને કીધું નીતિન ચાવડાએ. મેં પૂછ્યું, મને કે મારી ભેગો 12 થી 14 વર્ષ સુધી રહ્યો,
એપેન્ડિક્સ નું ઓપરેશન કરાવ્યું, પેરાલિસિસ નો હુમલો આવ્યો, એની સારવારો કરાવી, અનેક વ્યભિચારોમાંથી છોડાવ્યો અને 12 વર્ષ સુધી મારા ઘરે મેં રોટલા દીધા. તમે એના મોટા ભાઈ છો, આવું ન માગી શકો. યસ. ત્યારે મને એને કીધું, જો મારો ભાઈ અમારી પાસે ભાઈ ભાગ માગી શકતો હોય, અમારી ભાઈ ભાગની જમીન લઈ શકતો હોય, અમારા મકાનની અંદર ભાગ માગી શકતો હોય, તો મેં એકલાએ આ ખર્ચ કર્યો છું, શા માટે ન માગી શકું? અને એ પૈસા મેં ટપાલ લખીને માંગ્યા છે, મારા એકાઉન્ટ નંબર થી માંગ્યા છે. કોઈ ટપાલ લખી, એકાઉન્ટ નંબર લખીને કોઈ ખંડણી માંગે તમારી પાસે? અરે સાલા નાલાયકના દીકરાઓ, મરી જાવ. કે સગા ભાઈએ એના હકના પૈસા માંગ્યા અને એ હકના પૈસાને તમે ખોટા દેખાડો છો. કયો તમે કે તમે ભાઈ ભાગની જમીન નથી લીધી, કરો જાહેર. અને આક્ષેપો બીજા ઉપર. એ તો ત્યાં ફકડની જગ્યામાં મહાન થઈ ગયા છે, એમને શું કરવું એ જગ્યામાં? તો અમારો વાત જ આ છે. અને તમને ઈથી પણ વધારે કહું છું કિશનભાઈ, છતાં આ બાવાએ તેથી એમ કીધું તું, સત્તાધારમાંથી 1 રૂપિયો મેં કોઈ દી મારી જીવનની અંદર લીધો નથી. 12 લાખ કે 12 લાખ ને 14 લાખ કે તો 14 લાખ. હાલો આપણે 2 જણા જઈને દઈ આવીએ, હું પૈસા લઈ લઉં મારી ભેગા. તમે સત્તાધારના લઘુ મહાન જવો, તમારી ઉપર ડાઘ નો રહેવો જોઈએ, ડાઘ. તું ધ્યાન રાખજે, સફેદ કપડા છે, આની ઉપર ડાઘ નો પડવો જોઈએ. આ એના પૂર્વાશ્રમના પહેલા ગુરુએ કીધું છે. હું તમને સાબિત કરી દઈશ. આ માણસ પ્રી પ્લાનિંગ થી સત્તાધારની જગ્યા ખાઈ જવા માટે આવ્યો છે સાહેબ. બાકી ઓલી બાયુની જેમ જાવ ગીતાબેન ના બંગલા, ગીતાબેન જવાબ દે છે, મારે થેનો જવાબ દેવાનો. આક્ષેપ ગીતાબેન ઉપર છે. જાઓ, જેની પેચુટી ખસી ગઈ હોય, જેને પેચુટીમાં દુખતું હોય, જાઓ ગીતાબેન પાસે. અરે પેચુટી અમારી નથી દુખતી, પેચુટી મારા વાલા તારી દુખે છે. પેચુટી અમારી નથી દુખતી, તારી દુખે છે. અને આજે હવે ગીતાબેન ની ઉપર ટીકરું ફોડવું છે. અને હું તમને બહુ સ્પષ્ટ શબ્દોમાં કહું છું, આ માણસ એટલો બધો હલકી કક્ષાનો છે. સામતભાઈ છે ને, એ ગુરુમુખો માણસ છે. કેવો છે? ગુરુમુખો. સામતભાઈ ને આ વિવાદની અંદર ઢસડવા માટે થઈ અને ગીતાબેન પાસે એના બંગલે બોર્ડ મરાવ્યું છે. અત્યાર સુધીમાં ક્યારે મારો છે લોકોને બીવરાવવા માટે. સામતભાઈ જે ગુરુમુખી માણસ ક્યારેય પોતે જે ગુરુ ગાદીમાં માનતા હોય ત્યાં ખોટું ન કરી શકે, બીજે પણ ખોટું ન કરી શકે. ત્યારે વ્યવસ્થિત આયોજન પૂર્વક, પોતે તો જાણે સત્યવાદી હરિશ્ચંદ્રના દીકરા છે એટલે બેઠા છે. જાઓ ગીતાબેન પાસે, જાઓ સામતભાઈ પાસે. ગીતાબેન એમ કે કડિયા સમાજની બેન દીકરીઓ અહીંયા આમ હતી. અરે આ તો ગીતાબેન એવા શબ્દો બોલ્યા છે, બીજો બોલ્યો હોય તો ફાડી નાખું, ફાડી. કોઈની બેન દીકરી ઉપર આ બાવો શું છે? સત્ય ને ધર્મ ની ઉપર હાલવા વાળો બાવો છું. નરેન્દ્ર બાબુ, મારે વચ્ચે રોકવા છે, એક સવાલ પૂછવો છે. અમે 4-5 બોલો લોકો સાથે વાત કરી, ઇન્ટરવ્યુનો પ્રયત્ન કર્યો, ત્યારે એવી એક જવાબ મળ્યો કે બાપુએ લિંગ પરીક્ષણની વાત એટલે એથી કડી મારેલી છે. હા, તો આ વાત છે તે વિજય ભગતના પક્ષ તરફથી હર હંમેશ ખુલ્લીને નહીં પણ લાવો મારા લિંગમાં હું જી બાપુ, કડી એટલે શું ઈ પેલા કોઈને ખબર છે?
કડી એટલે શું ઈ કોઈને ખબર છે? નથી ખબર બાપુ. કડી કોને મારી કહેવાય ઈ ખબર છે? નથી ખબર. તમે ખુલીને કહેશો તો ખબર પડશે બાપુ થોડી. પોતાની લિંગ એટલે કે ઇન્દ્રિય. યસ. જુનાગઢ ગિરનારની અંદર 26 મહાશિવરાત્રીના દિવસે મૃગી કુંડની અંદર સ્નાન થશે. હાલની અંદર પ્રયાગરાજમાં લાખો ને કરોડોની સંખ્યામાં પરમ પૂજની સંતો એવા નાગા બાવાઓ ત્યાં હાજર છે કે જેના લિંગના દર્શન કરવા માટે પણ લોકો જાય છે. શેના દર્શન માટે? લિંગ દર્શન માટે. લિંગ દર્શન માટે થાય. અને લિંગ છે ઈ તમારી ઇન્દ્રિય જે છે, ઇન્દ્રિયની અંદર આગળના ભાગમાં તમારી ચામડી હોય છે સાહેબ. શું હોય છે? ચામડી હોય છે. ચામડી હોય ને. સુન્નત ન કરાવેલું હોય એને આગળ ચામડી હોય કે ન હોય? હોય. હોય ને. તો તમે દેખાડો તમારી ચામડીમાં તમે કડી મારી છે કે તમારી ઇન્દ્રિયની અંદર કડી મારી છે? મારો ઇન્દ્રિયની હોહરવી કડી. પબ્લિક ને મૂર્ખ બનાવો છો. અમે બાવા છે હો, બાવા. અને આની જેવા કેટલાય છે ને ચામડીની અંદર આવડી કડિયું પોરવી અને દેખાડે કે અમે ચામડીમાં લિંગ પહેરી, અમે લિંગમાં કડી પહેરી છે. આવી જાવ મારી સામે લિંગમાં કડી કેમ પહેરાવાય કહું. કડી પહેરવાની જરૂર છે નહીં પડે. અરે હું કઉ છું તાકાત હોય તો મારું લિંગ ઉત્થાન કરીને દેખાડો કે મેં સ્ત્રી પાત્ર હારે. નીકળ તમારું લિંગ ખાલી રાખો. ચલાવ્યું છે મને ખબર છે. નાગા બાવા. હવે નાગા બાવા તારું કામ નથી. અને નાગો બાવો એક વખત જે માણસ થયો હોય ને એને ધર્મધજની અંદર ઉજ્જૈનમાં 24 કલાક થંભ નીચે ઉભો રાખે, પાણી પણ પીધા વગર, અને એનું પિંડ દાન પણ પોતે કરી દે. પોતાનું પિંડ દાન પણ પોતે કરવાનું હોય સાહેબ. તમે શું કર્યું? અને તમે નાગા બાવા હતા તો હતાશરમાં હું કામ આવ્યા? તમને 10 જણા ભલે બોલાવા આવ્યા, કેમ દિગંબર બાપુની સેવા ન કરી? કેમ ન કરી દિગંબર બાપુની સેવા? કેમ ન કરી તમે? કે પછી હતડારમાં જાવા હાટું થઈને ત્યાં દિગંબર બાપુને સીડી બનાવ્યા? ભયંકર દ્રોહી છે. આમ મુક્તાનંદ બાપુની સાથે ભયંકર દ્રોહ કર્યો. મુક્તાનંદ બાપુના કયામાં નથી રહ્યો આ માણસ. કારણ કે મુક્તાનંદ બાપુને તો અમારા સમાજના 5-25 લોકોએ કીધું કે ભાઈ માણસ સારો છે, ભણેલ ગણેલ છે, બાપુ કે લઈ આવો. હવે બટેટું તમે લઈ આવ્યા પછી અંદરથી કેટલું હળેલું નીકળશે એ તમને કોઈને ખબર છે? આ તો આખું હળેલું નીકળ્યું, ખાલી પડ જ હતું. અને આ એક પુરાવો આજનો નથી હો. ઈ તો એમ કહે છે, એક વ્યક્તિએ એવી વાત કરી છે કે ન્યૂઝ મીડિયા, ઇલેક્ટ્રોનિક મીડિયા, પ્રેસ મીડિયા, તમે વિજય ભગતના ગમે એવા વિભત્સ પ્રકારના ફોટાઓ છાપો તોય વિજય ભગતનું તમે કઈ ઉખેડી મૂકવાના નથી. હવે ઈ તો મારો ઠાકર આપો ગીગો કરે ઈ દાવાનું છે, તમારી મારી જીત કઈ દાવાનું નથી. 100%. પણ સત્યને ઉજાગર કરવાનો પ્રયત્ન તો કરી છે જો. એમાં કોઈ જાતની બાંધછોડ નહીં હાલે. એમાં એ કઈ મારો મુદ્દો ઘરનો હતો. તમારા ઘરનો નથી, અમારા નથી, કોઈ ઘરનો મુદ્દો નથી આ બાપુ. હે
તમારા ઘરનો મુદ્દો નથી ને અમારા ઘરનો મુદ્દો નથી, પણ આપણે તમારા ઘરનો તો ભલામણ ક્યાંથી હોય યાર? એ જ વાત છે. પણ સનાતન ધર્મની બાપુ આ જગ્યા છે, એને કોઈ પણ હોય, કોઈ પણ રીતે બદનામ થતી હોય તો એ રોકવો એ દરેક નાગરિકનો ને પત્રકારનો તો પહેલો ધર્મ છે. તો એ પત્ર મેં રોકવા માટે લખ્યો તો કે બીજા માટે લખ્યો તો? બરાબર છે, તમે તમારી વાત મૂકી. મારી વાત એટલે આ બધું બંધ થઈ જાય એની માટે જ મેં વાત મૂકી હતી ને, હા, કે ભાઈ આનો પારદર્શક વહીવટ કરી નાખો. મેં એમ કીધું કે ભાઈ જો અત્યારે હું તમારી સામે બેઠો છું, હું બેઠો છું ને તમારી સામે, યસ યસ, આ ભગવો જભો પહેર્યો છે, આ નીચે મેં ધોતિયું પહેર્યું છે, હું આ બે કપડા તમને મારા દેખાય છે, તો પછી ભલા માણસો તમે ન્યા હતાધારમાં મેં એમ કીધું કે આટલા બધા સીસીટીવી કેમેરા છે તો લોકોને ફોટા પાડવા દ્યો, લોકોને વિડિયા ઉતારવા દ્યો. હું હતાધારમાં જઈને નાગો પૂગો ઉભો રહીશ તો હું નાગો પૂગો દેખાઈશ. મૂળ તો તમારે ગીતાબેનના કોઈ ફોટા ન પાડી જાય એ જ વિષય છે ને તમારો. તમે ગાળો બોલતા હો ને કોઈ તમારો ફોટો ન પાડી જાય એ જ વિષય છે ને. અમારી પીટીઆર ની નકલમાં ક્યાંય એવું લખેલું નથી કે અહીંયા ફોટોગ્રાફી અથવા તો વિડીયોગ્રાફીની મનાઈ કરવી. મેં 10 સંતોના નામ સહિત સમિતિ મૂકી છે. તમે એમ કહો કે હું કવિ 5 સંતો, એવું ચાલે ભલા માણસ? ચાલે? મને કયો. ના ચાલે બાપુ. છેલ્લો હું જે મારા ઝાંઝીના મારે આમ બગાડવા હોય, મર્યાદા છે, વાતો તો ઘણી છે, કારણ કે તમે આજે 20 વર્ષનું લઈને બેઠા છો. પણ છેલ્લો સવાલ, તમારી માંગણી શું છે? તો સત્તાધારની જગ્યાએ જે પ્રમાણે દાગ લાગી રહ્યા છે એના ઉપર આ પ્રકાર. અરે હવે માંગણી શું હોય? હવે વિજય ભગતની આબરૂ ઓછી ખરાબ કરવી હોય તો ત્યાંથી રવાના થઈ જાય ભલામણા. બાકી રવાના તો થવાનું જ છે. 5 દી મોડું 5 દી વહેલું, જેટલું ઉઘાડું થયા વગરનું વયું જવું હોય એ વયા જાય. અને છતાંય તમારા માધ્યમથી કહું છું, તમને એવું લાગે છે ને કે આમાં સત્તાધારની જગ્યા બદનામ થાય છે? યસ, સનાતન ધર્મની વાત. યસ, ચાલો 24 કલાકની ફરી મુદત આપું છું કે 24 કલાકની અંદર 11 મુદ્દાને સ્વીકારી અને લેખિત ઠરાવો કરી નાખો. બાકી બધા લોકોને હું હાથે પગે લાગવા જઈશ. તમને મેં કીધું તું કે તમે આની વાહે પડો. એકે ચેનલ વાળાને મેં કીધું તું કે આના વિડિયા તમે લ્યો. એકે ચેનલ વાળાને મેં એમ કીધું તું કે આને ડિબેટમાં બોલાવો. એકે પણ પ્રેસ મીડિયાને મેં એમ કીધું તું કે ભાઈ આનું નિવેદન લ્યો કે ન લ્યો. કીધું જ ક્યારે? આજ તમારો ફોન આવ્યો, મેં કીધું બેહીશ. શું કામ ભાઈ હું તમારીથી ભાગું? તમારે જેવડો અઘરામાં અઘરો પ્રશ્ન પૂછવો હોય ને એવો પૂછી લ્યો તમે. આ તો એની વાત તો એવી છે કે અમે તમને 5 મુદ્દા આપીએ એ તમે પૂરો અને હું એનો તમને ગોખેલો જવાબ આપી દઉં. આ કઈ પેઢી છે બાપુજીની? પ્રેસ મીડિયાની ચોથી જાગીરની તાકાત આને ખબર નથી. મારા બપોરના વિડિયા અત્યાર સુધીમાં 1.5 થી 2 લાખ લોકોએ જોઈ લીધા છે. મને આનો મોહ નથી સાહેબ. મેં બધી પ્રકારની શક્તિઓ ભોગવી લીધી છે. હું 20 વર્ષ ચૂંટાયેલો વ્યક્તિ હતો. ચાલુમાંથી રાજીનામું આપેલો વ્યક્તિ છું. ચાલુ કોર્પોરેશન માંથી ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન, પ્રદેશનો મહામંત્રી, ગુજરાત સરકાર નિગમનો ચેરમેન, 14 વર્ષ સુધી સ્ટેન્ડિંગ કમિટીનો વાઇસ ચેરમેન, બધાય તાપ ભોગવી લીધા છે. એટલે મને કઈ શોખ નથી મારી જાહેરાતોનો, પણ સત્ય આ વખતે બહાર કાઢવું છે. ચલો નીકળ હવે. આજે 65 વર્ષે આ ધોળી દાઢી શું બાકી હોય ભલામણા ભોગવવામાં? ભજન કરવું શાંતિથી. પણ મારા ગુરુ પીરોની પરંપરા, મેં જે તમને કીધું આપા ગીગાથી લઈને જીવરાજ બાપુની પરંપરાઓને મારે હવે ચોખ્ખી કરવી છે. બોલો આપા ગીગાની જય. તમારો બધાનો ખૂબ ખૂબ સમય આપ્યો એ બદલ ધન્યવાદ. તમારી પાસેથી આશા અને અપેક્ષા એવી રાખું છું કે સત્તાધારને સત્યને ઉજાગર કરવા માટે
તમે જો કયો ને હું હાજર છું, ગોળ ગોળ નહીં, ટુ ધ પોઈન્ટ, સીધું ને સટ, સીધો સવાલ સીધો જવાબ. ભગત સામે તો સીધો સવાલ સીધો જવાબ, સીધો આક્ષેપ સીધો પુરાવો, સીધો જ. બિલકુલ બિલકુલ બાપુ, તો અમારી પણ એ જ આશા અપેક્ષા છે કે સીધા સવાલ સીધા જવાબો મળવા જોઈએ અને સનાતન ધર્મની જગ્યા છે તે બદનામ ન થવી જોઈએ. આભાર અમારી સાથે જોડાવા બદલ. તો કિશન, વસ્તુ વાત છે કે સનાતન ધર્મની સત્તાધાર હોય, જુનાગઢ હોય કે અલગ અલગ આશ્રમો હોય, પરંતુ વિવાદ છે તેનો અંત આવવો જોઈએ અને એ અંત આવે રાજનીતિક રીતે નહીં પણ સુખદ રીતે આવવો જોઈએ કે જેથી તમામ લોકો ખુશ હોય. દીક્ષિત, આ ઝઘડામાં પીસાય કોણ છે? 10, 20, 25, 50 રૂપિયા ધરીને આસ્થા ધરાવતો હેરાન થઈને દુખી થઈ અને કેટલા લોકો માનતા કરવા જાય છે. ત્યાં સત્તાધારની બાજુમાં ભૂત બાબાની જગ્યા છે, પાડા પીર છે, અને તમે સૌરાષ્ટ્રમાં તો તમે ચલાડા જાઓ, પાળિયા જાઓ, તુલસી શ્યામ જાઓ, આસપાસના કેટલી એવી પવિત્ર ભૂમિ આશ્રમો છે. તમે પરબ વાવડી જાઓ, પછી તોરણિયા જાઓ, કેટલા કિસ્સાના એવા આશ્રમો છે કે જે લોકો આસ્થાથી શ્રદ્ધાથી જાય છે. બસ એ શ્રદ્ધા અને આસ્થા ટકી રહે જ અમારો હેતુ છે. જોતા રહેજો ગર્જનાત, કારણ કે આપણે જે રીતે તમે બધાએ પ્રેમ આપ્યો છે એ રીતે 4 જ મહિનાની અંદર 1,10,000 કરતાં પણ વધુ સબસ્ક્રાઈબરનો પરિવાર, 3.5 કરોડ કરતાં પણ વધારે વ્યુઅર્સ એ અમને અત્યાર સુધી મળી ચૂક્યા છે. તો આવો નવો પ્રેમ આપતા રહેજો. હજુ પણ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. જોતા રહેજો ગર્જનાત. નમસ્કાર.